પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીત શાસ્ત્ર 95માં ગીત કરતા યહોવાને આભાર સ્તુતિના અર્પણો ચડાવવા માટે આપણને પ્રેરણા, પડકાર અને આમંત્રણ આપે છે. એટલું જ નહીં, પણ સાથે સાથે આપણે યહોવાની હજુરમાં જઈને કેવી રીતે આભાર સ્તુતિના અર્પણો ચડાવવા જોઈએ એ વિશે પણ ઉલ્લેખ કરે છે. પહેલી બાબત એ કહે છે કે ગીતો અને સ્તોત્રો ગાઈને કમ લેટ અસ સિંગ ફોર જોય ટુ ધ લોર્ડ. આવો આપણે યહોવાની આગળ ગાઈએ અને ગીતોથી યહોવાની હજુરમાં જઈએ. આ હેતુથી જ 150 અધ્યાય ધરાવનાર ગીતશાસ્ત્રના પુસ્તકમાં લખાયેલા ગીતોનો ઉપયોગ ઈશ્વરના લોકો સતત કરતા હતા. જૂના કરારના અનુસંધાનમાં આપણે કહી શકીએ. બીજી બાબત, ઈશ્વર યહોવા પ્રત્યે હંમેશા આભારી અંતઃકરણે રહીએ અને એમની હજુરમાં જઈએ. આભાર સ્તુતિ સાથે યહોવાની હજુરમાં આવીએ. લેટ અસ કમ બિફોર હિઝ પ્રેઝન્સ વિથ અ સોંગ ઓફ થેન્ક્સગિવિંગ. આગળ એ બાબત લખે છે કે આનંદ સહિત યહોવાની હજુરમાં આપણે જઈએ. આનંદ સહિત આપણા તારણના ખડકની આગળ આપણે હર્ષનાદ કરીએ. લેટ અસ કમ જોયફુલી બિફોર ધ પ્રેઝન્સ ઓફ અવર લોર્ડ. આગળ એ બાબત લખે છે કે હૃદયની નમ્રતાથી યહોવાની હજુરમાં આપણે જઈએ. નમ્રતા એ બહુ અગત્યનો ગુણધર્મ હોવો જોઈએ પ્રભુના બાળકનો. અને એ જ વાત ગીત કરતા લખે છે. એ કહે છે, આવો યહોવાને ભજીએ તથા નમીએ. આપણા કરતા યહોવાની આગળ ઘૂંટણીએ પડીએ. લેટ અસ bow down and kneel before the Lord our Maker and worship Him. આગળ અને છેલ્લે અગત્યની વાત એ લખે છે કે ઈશ્વર યહોવાની વાણીને આધીન થવાના ઈરાદાથી આપણે યહોવાની હજુરમાં જઈએ અને આભાર સ્તુતિ કરીએ. તેથી એ કલમ 7માં લખે છે કે જો આજે તમે યહોવાની વાણી સાંભળો તો કેવું સારું. ટુડે ઇફ યુ વિલ હિયર ધ લોર્ડ્સ વોઇસ. વળો યાદ રહે, યોહાન 4 અને 23માં પણ ઈસુ ખ્રિસ્તે જણાવ્યું છે કે ખરા હૃદયથી એટલે કે આત્માથી અને સત્યતાથી ભજન કરનારાઓને જ ઈશ્વર ઈચ્છે છે અને એમનું ભજન માન્ય કરે છે. હા, ઈશ્વરની ભક્તિ અને ભજન કરવામાં ગીતો, સ્તોત્રો, વાજિંત્રોનો અવાજ, આભારી અંતઃકરણ, નમ્રતા, હર્ષનાદ, આમેન, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ એ અવાજોનું સ્થાન અને મહત્વ છે. પણ જો ઈશ્વરના વચનોમાં પ્રગટ કરાયેલ ઈશ્વરની ઈચ્છા, વાણી અને વચનોને આપણા દૈનિક જીવનમાં સ્વીકારીને આપણે તેઓને આધીન થતા નથી તો આપણે ઢોંગી છીએ, એમ બાઇબલ કહે છે. પોતાને જ છેતરનારા છીએ અને આપણે કરેલ ભક્તિ અને ભજન એ વ્યર્થ છે ઈશ્વરની નજરમાં. તેથી ઈશ્વર તરફથી મળેલા ચેતવણીને આપણે ગંભીરતાથી લેવાની જરૂર છે. અને ઈશ્વરની હજુરમાં આપણે કેવી રીતે, કેવા ભાવથી જઈએ છીએ એ આપણે હંમેશા તપાસતા રહેવાનું છે. એ પ્રમાણે કરવાને પ્રભુ એની કૃપા આપે. આમેન.